સુરત શહેરના ઊન વિસ્તારમાં ગત 7મી તારીખના રોજ બે યુવકોએ સિગારેટ ના આપવાની બાબતે ઝઘડો કરી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેનું 3 દિવસ બાદ સારવાર દરમિયાન કરુણ મોત નિપજવા પામ્યું છે, જેથી પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપીના અયોધ્યાના વતની અને સુરતના ઊન પાટિયા વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી પર ગત 7મી સપ્ટેમ્બરના રોજ જીવલેણ હુમલો થયો હતો। ચંદ્રભાન કોરી ગત 7મી તારીખના રોજ પોતાના નિત્યક્રમ મુજબ રાત્રે 11 વાગ્યાની આસપાસ લારી બંધ કરીને ઊન પાટિયાથી ભેસ્તાન તરફ પોતાના ઘરે પગપાળા જઈ રહ્યો હતો। ભેસ્તાન પાસેના ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે બે અજાણ્યા યુવકોએ બાઇક પર આવી તેને આંતર્યો હતો અને ચંદ્રભાન પાસે સિગારેટની માંગણી કરી હતી। જોકે ચંદ્રભાન પાસે સિગારેટ ન હોવાથી તેને સિગારેટ આપવાની મનાઈ કરી હતી, જેને કારણે ઉશ્કેરાઈ ગયેલા બંને અજાણ્યા યુવાનોએ બાઇક પરથી ઉતરીને ચંદ્રભાને માર માર્યો હતો અને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે ચંદ્રભાન પર ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા। બંને અજાણ્યા યુવકે ચંદ્રભાન પર કરેલા હુમલાને પગલે તે ગંભીર રીતે ઘવાયો હતો, તેના આંતરડા પણ બહાર આવી ગયા હતા। તો હુમલો કરી બંને યુવકો નાસી છૂટ્યા હતા। ત્યારબાદ આસપાસના લોકોએ ચંદ્રભાનને સારવારથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 3 દિવસની સારવાર બાદ આખરે ચંદ્રભાનનું મોત થવા પામ્યું છે। ચંદ્રભાનનું મોત નિપજતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। ગઈ તારીખ 7/9/2022 રાત્રિના લગભગ 11:30 વાગ્યાના સુમારે મરનાર ચંદ્રભાન યાદરામ ઉંમર વર્ષ આશરે 31 કે જેઓ રસનો પુલ્લો ચલાવતા હતા, તેઓ પોતાના ઘર તરફ સનામિલથી ભેસ્તાન સાઈડ જઈ રહ્યા હતા સિગરેટ પીતા પીતા। એ સમયે એક મોપેડ બાઇક ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમની પાસે બાઇક ઊભું રાખી અને સિગરેટ માંગતા મરનારે સિગરેટ નહીં આપતા ઝઘડો તકરાર થતા મરનારને શરીરના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે ઈજાઓ પહોંચાડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો। આ બનાવ બાબતે જે તે સમયે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ અને સારવાર દરમિયાન ચંદ્રભાન યાદરામ નાઓ મૃત્યુ પામતા 302 નો ઉમેરો કરી ખૂનનો ગુનો નોંધી આગળની તપાસ ચાલે છે। આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસે સૌપ્રથમ બે અજાણી ઇસમો વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો અને તપાસ કરી રહી હતી। જોકે યુવાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે ગુનાને વધુ ગંભીરતાથી લીધો છે। હાલ પાંડેસરા પોલીસે તાત્કાલિક હત્યાની કલમનો ઉમેરો કરીને બંને અજાણી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।